તો અહીં ગાડી પડી ગઈ છે, તમે જો નાની નાની બાકા ચીકી કરી નાખી ભાઈ, ઓલા ભાઈએ દઈ નાખી. તો તમે જો અમારા વિવેકભાઈ ને બહુ દાંત આવે છે, કારણ કે ઓલા ભાઈ ગાડી પછાડી એટલે. હે હા, વિડીયોમાં આવી ગયા ને, તમે આવી ગયા. હા આવી ગયું છે આઈ લવ જેતપુર. બ્લોગ બનાવી, બ્લોગ આજ તક ન્યૂઝ માંથી આવી છીએ અમે, આજ તક ન્યૂઝ માંથી આવી અમે. હા રોશન એ કે તમે ક્યાંથી આવો, શું કરો તમે? મેં કીધું અમે બ્લોગ બનાવી, તને સમજાવ્યું. મેં કીધું આજ તક ન્યૂઝ માં આવી તો કે આપણે એમ જ કહેવાનું ન્યૂઝ વાળા છીએ. હું ब्लॉग शूट कर ले, इसलिए हम वहाँ पे गए. हाँ तो ब्लॉग शूट करो तो झूला छोड़ के अनदर इस पे बैठ जाओ, व्हील पे. क्या दिक्कत है? इनके नहीं है वो 2 मिनट का ही काम था, इसलिए ने हमें पता लिया और अब चले जाएंगे. चलो अब हम चलते हैं. चलो कोई नो करे वो આપણે કરી કા. ફૂલ બાકાજી કી નાની નાની બાકાજી કી ને ફૂલ બાકાજી ઉડે તો જા. તો હાર્દિકભાઈ પૈસા આપે છે, બિલ આપે છે હાર્દિકભાઈ ને. કેટલા થયા ભાઈ? 3 સાઈઝ હતી, 3 ઘૂઘરા 150 ભાઈ. હાલો હાર્દિકભાઈ ની અડી ગઈ છે 150 ની. 150 ની હાર્દિકભાઈ ની અડાડી દીધી છે. પાર્સલ કરવાનું મેં તો કીધું તમે એવું પાર્સલ કરે લઈ લ્યો પાડી નાખો. ચાલુ છે તમારે ગમે ત્યારે ઠંડુ પીવાની ઈચ્છા થાય ને, પર્સનલી એક્સપિરિયન્સ બહુ એરિયા. તો ફાઇનલી ભાઈ આપણે પૂગી ગયા છીએ જેતપુરમાં, અને આપણે આવી ગયા છીએ રોમાન્ટિકનો માવો ખાવા. અને આ છે ભાઈ બોખલા દરવાજા, એન્ડ ધીસ ઇઝ અ વ્યૂ ઓફ જેતપુર ભાઈ. ભેગા બધા બ્લોગર ભેગા થયા. જો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખજો પહેલા. અને ભાઈના ચેનલનું નામ છે આરકે બ્લોગ્સ, એને જઈને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ છે કૈલાસ ડ્રેસિંગ્સ ને વિશાલ સિલેક્શન ને એવું બધું છે. તો આપણે રોમાન્ટિકની ફાકી ખાઈ નાખી ભાઈ, બાકી ફાકીમાં બહુ મજા આવે અહીંયા, એટલે આપણે ફાકી બાકી ખાઈ લઈ. ઓય રોશન લાઈવ કન્ટેન્ટ બની ગયો ને. તો અહીં ગાડી પડી ગઈ છે, તમે જો નાની નાની બાકા ચીકી કરી નાખી ભાઈ, ઓલા ભાઈએ દઈ નાખી. તો તમે જો અમારા વિવેકભાઈ ને બહુ દાંત આવે છે, કારણ કે ઓલા ભાઈ ગાડી પછાડી એટલે. હે હા વિડીયોમાં આવી ગયા ને, તમે આવી ગયા. જોરદાર બાકા ચીકી કરી નાખી છે. A few moments later. મિત્રો હાર્દિકભાઈ જો માવો લઈને આવે છે, તો માવો બાવો આપણે ખાઈ નાખી અને પછી આગળ જઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી. કેમ પણ ઓલો કેવા પડ્યા લાઈવ કોન્ટેક્ટ તમારી. હા બની ગયું, એક નંબર બની. રોમાન્ટિકની ફાકી કોમેન્ટ કરી નાખો. હા તમારે ખાયું હોય તો અમે લેતા આવીશું, પછી તમે કોમેન્ટ કરી દેજો એટલે પાર્સલ કરી દેવું તમને. આ બાપાની સાયકલ તૈયાર તોડ રે, ખડી ગઈ હતી ને કોઈના પાડી તમારી સાયકલ માં કઈ નુકસાની જ ન થાય? એવું આખો બસ ખબર પડે એમ. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. મજા આવી કા? તો ફાઇનલી મિત્રો હાર્દિકભાઈ ફાકી બનાવી નાખી, તમે જો એક નંબર ફાકી બની ગઈ છે.
હાર્દિકભાઈ રોમાંચક આપણે 2 જણા લઈ લઈએ. આપણે બહુ માવો ખાતા નથી. 19 તારીખથી બંધ કરી દેવામાં આવશે માવો. માવો ખાઈ લીધો છે અને હવે અહીંથી જવાનું છે બસ સ્ટેન્ડ. હવે બકપંગ આવું હાલો કયા કંપની તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા જેતપુરના બસ સ્ટેન્ડ અને તમે જો ધીસ ઇઝ અવર બસ સ્ટેન્ડ. જેતપુરનું બસ સ્ટેન્ડ છે ભાઈ. જુનાગઢ જેતપુર ને એવું બધું. આ છે પાર્કિંગ એરિયા અને આ છે આપણા રોશન બ્લોગર. ઓય આ બાજુ આવેલા હોય અહીંયા આવેલો. અહીંયા છે પૂછપરછની બારી જો. તો ભાઈ આપણે થંબનેલનો ફોટો પાડી લીધો જેતપુરનો અને હવે આપણે જવું છે ટોયલેટ. તો જો આ બાજુથી આપણે આયલા જાઉં. આ બધા જોઈ છે ભાઈ જો કોન્ટેન્ટ બનાવો. બસ સ્ટેન્ડ હોય કે ગમે તે હોય કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ રાખવું જોઈએ. જો આ છે અહીંયા પેડાપડિયાની બસ આવે છે. બીજું કાંઈ નહીં. આ છે જેતપુર વડિયા. બ્લોગર બની જાવ બ્લોગર, બીજું કાંઈ નથી. 2000 years later. હાલો તો ભાઈ જો અહીંયા આપણે વોશરૂમ જઈને કમ્પ્લીટ થઈ ગયા અને હાઈલા જઈએ ભાઈ. આપણે જો આ બધું છે ને એ લોંગ રૂટનો જેટલો વિસ્તાર છે ને એ બધે આ બાજુનો ભાગ રહ્યો ને એ બધી બસો અહીંયા આવે છે. એટલે આપણે અત્યારે આખું બધું લઈ લીધું છે, કવર અપ કરી લીધું છે આખું બસ સ્ટેન્ડ. એન્ડ સામેની સાઈડ જે રહ્યો ને એ બધો બગીચો છે. આપણે બગીચો તમને બતાવ્યો તો આપણે આની પહેલાંના બ્લોગ્સ જે રહ્યા ને જેમાં ઘણા સારા એવા વ્યૂઝ આવ્યા હતા. એટલે એ બ્લોગ્સને પાછળ આપણે જોવાના છીએ. અને આ ભાઈ જો બ્લોગ માટે જો આને કન્ટેન્ટ રાખેલો છે આ માણસનો. એટલે આ માણસ એનો સ્પેશિયલ કન્ટેન્ટ છે ભાઈ. કાંઈ હોય કે ન હોય બતાવવા માટે, પણ એ ભાઈનો કન્ટેન્ટ છે ને એ જ છે. એટલે આ બધી છે બધી ધીસ ઇઝ પૂછપરછની બારી. ઓય આ બાજુ એટલે આપણે હવે આવેલા જઈએ છીએ. અવર બસ સ્ટેન્ડ જેતપુરની મુલાકાત લઈ લીધી છે. હવે નીકળવાના છીએ આપણે ભાઈ જેતપુરની શેરીયું ગલીમાં. ભાઈ જેતપુરની શેરીયું ગલીયું જેટલી રહી ને એને કવર અપ કરવાની છે. અને સામેની સાઈડ જે રહ્યું ને હર બોલે ટેસ્ટફુલ ઘૂઘરા ને એવું બધું છે. એટલે આવું બધું છે ભાઈ. અને ટાઈમ થઈ ગયો છે કેટલો 1 વાગી ગયો છે. એટલે આવું બધું છે ભાઈ. જો કુકાવાઓનું 8 નંબરનું, પછી 9 નંબરમાં થોરાડા ને પ્રેમગઢ ને એવું બધું છે, 10 નંબરમાં દેવળકી ને એવું બધું છે. એટલે આયલા જાય છે ભાઈ. જો આવું શું કેવું ભાઈ, કેમ થયું રોશનભાઈ, કેમ આવેલું? મજા આવી ને જેતપુરના બસ સ્ટેન્ડમાં? એટલે હવે જો આયલા જઈ હવે ભાઈ જો મજા ખરેખર ભાઈ મજા હવે આવવાની છે. આપણે બે બ્લોગર અત્યારે આયલા જઈ છીએ એની મજા આખી અલગ આવવાની છે. અલગ જ આમ જો બધા તમે જોવો એક વખત ભાઈ, ફૂલ મજા આવે. એકાઈ બે બ્લોગર નીકળે ને રસ્તામાં એટલે દવાખાને જ જવું છે પેલા આપણે, કારણ કે આપણે અત્યારે મજા નથી તો એ આપણે હાઈલા જઈએ. કારણ કે બ્લોગ્સ બનાવવા ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. એન્ડ કોપ્સ ને બધા જોતા જ હોય છે, પોલીસ વાળાને બધા. ધીસ ઇઝ અ માલધારી ટી સ્ટોલ ને એવું બધું. મહાપ્રભુજી પણ મોબાઈલ ને એવું બધું છે. આજે ભાઈ અલગ જ લેવલનો ખતરો ખિલાડી થવાનું છે, સમજો તમે. અને બેકગ્રાઉન્ડમાં આવે જ છે રોશનભાઈ. એ આયલા જઈએ ભાઈ ધીમે ધીમે. જોવું તમે જેતપુરમાં ઘણી જગ્યાએ ગંદકી કેવી હોય છે. બાકી વિચારધારામાં તો કોને ભાઈ, તો વિચારધારામાં બહુ બધાની નબળી છે. કારણ કે હમણાં અમે ઊભા રહ્યા હતા ને ખાલી 2 મિનિટ, હું ખાતી લેતો હતો અને બીજા 2-4 જણા જોતા હતા ને વાતો કરતા હતા ભાઈ આ બધું નવરા કામની વસ્તુ છે. તો મારો ભાઈ નવરા કામની વસ્તુ નથી, આના માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડતો હોય છે. અને
ઘણા આમ તમને કહું ને દાંત કાઢતા હોય ને એ બધું ઇગ્નોર કરવું પડતું હોય છે તમારે બધું બહુ જાજુ બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે બાકી નવરા તો ટાઈમ આમાં નીકળે નહીં તમને કહું અને અમે આ બાજુ સ્કોર્પિયો આવે આ બાજુ હાલો હાલો આ બાજુ ભાઈ આવી રીતના છે ભાઈ જો આ ફ્રૂટ માર્ટ છે અને હજી ભાઈ જેતપુરમાં ઘણી પબ્લિકને ખબર જ નથી બ્લોગ શું કહેવાય ને હમણાં હું જોતો હતો ને ફાંકી ખાતો હતો ને ત્યારે એ કે બ્લોગ એટલે શું એ કે અહીંયા આવી જાય જો કેળા લેવા માટે કેળા લેવા હોય તો અહીંયા વયા જવાનું જો ભાઈ તમે બહાર નીકળશો ને એટલે માણસો તમને સપોર્ટ કરવાના જ છે ખાલી એક વખત બહાર નીકળો ને કેમેરો પકડી લ્યો એક વખત ખાલી બાકી સપોર્ટ તો કરવાના જ છે અને ગુજરાતની પબ્લિકને ભાઈ બ્લોગની જ નથી ખબર કે બ્લોગ શું કહેવાય કારણ કે અમે જોયું એટલે મને ખબર પડી અને બધા વિચારે કે ભાઈ આ બધા કરે હું કેમેરા નીકળી ગયા અમે ભાઈ આપણે ક્યાંમાંથી આવી આજ તક માંથી આવી કારણ કે તમે ક્યાંથી આવો ભાઈ કેમેરા લઈને અમે ભાઈ આજ તક ન્યૂઝમાંથી આવી અહીંયા છે ભાઈ મૂતરડી ને આ પછી આપણું રાજકમલ હેર આર્ટ જ્યાં આપણે વાળ કપાવી હા એ છે અને હવે આપણે આયલા જઈએ છીએ ભાઈ વાળ કપાવવા માટે અહીંયા બધા ટાઈપનું હોય ઘૂઘરા છે ચા છે કપડાં લેવા હોય ને તો અહીંયા બધું છે તમને કડી જગ્યા જે લેવું એ બધું મળી ગયું અને આપણે પાછળ જે દેખાય ને બગીચો એ બગીચે જ આખું આપણે રિટર્નમાં પહેલાં આપણે દવા લેવાની છે એટલે આયલા જાય ભાઈ ધીમે ધીમે જો તમે પાણી જો ફોર વ્હીલ વાળા ભાઈ રોકાઈ ગયા કે શું કરવું હવે પણ જો અમારે રોશન બ્લોગર છે ને ભાઈ એ ગમે મળી કાઢી નીકળી જાય સમજ્યા તમે એન્ડ આ આવી ગયું છે આઈ લવ જેતપુર બ્લોગ બનાવી બ્લોગ આજ તક ન્યૂઝમાંથી આવી છીએ અમે આજ તક ન્યૂઝમાંથી આવી અમે હા રોશન એ કે તમે ક્યાંથી આવો શું કરો છો તમે મેં તો અમે બ્લોગ બનાવી તને સમજાવ્યું મેં તો આજ તક ન્યૂઝમાં થાય તો કે આપણે એમ જ કહેવાનું ન્યૂઝ વાળા આ છે કાકા ફોન્સ આપણે અહીંથી જ ફોન લીધો હતો એન્ડ આ છે BSNL ઓફિસ ને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જો બધા ટેટુ વાળા હોય છે રસ્તા ઉપર ઉતરવું પડે ભાઈ ગમે તે થાય ને રસ્તા ઉપર ઉતરવું પડે ઓલી હોસ્પિટલ ક્યાં છે હોસ્પિટલ સરકારી આગળ ઓય આગળ છે બ્લોગ બનાવી બ્લોગ બ્લોગ બનાવી વિડીયો બનાવવાનો બ્લોગ એટલે વિડીયો એને બ્લોગ કહેવાય યુટ્યુબમાં આપણે આવે ને બ્લોગ બનાવ બ્લોગ તો રસ્તા ના હોય આપણે અહીંયા આગળ જ છે ને મેન્ટાલિટી ભાઈ જો હવે ગુજરાતમાં ખબર નથી આપણે ભાઈ સમજો આજના આખા દિવસમાં આપણે બધાને સમજાવી દેવું કે બ્લોગ છે ને કહેવાય કારણ કે બહુ જાજા જણાએ પૂછી લીધું 5-6 જણાએ બરોબર એટલે આખા જેતપુરને ખબર પડી દેવાની છે કે બ્લોગ છે ને કહેવાય કઈ બાજુ છે કઈ સમજાતું નથી સર ઓય આગળ છે વાહ આગળ મને ભૂલાઈ ગયું હતું ભાઈ કોન્ટેન્ટ બનવાની તૈયારી આવે ને તા તો હું આગળ નીકળી ગયો કારણ કે સ્પીડ જ એવડી છે આપણી ટ્રાફિક પોલીસ વાળા ભાઈ જો ચશ્મા બસમાં નાખીને મજા જ કરે જો નકરી હવે આપણે આયલા જઈએ ધીમે ધીમે રોડ ક્રોસ કરી લઈ રિક્ષા વાળાઓને કઈ ભાઈ સાઈડમાં રહી ગયો બ્લોગર આવ્યા છે એક આવ્યા છે ભેટા પીપળિયાથી ને એક આવ્યા છે ગળત
આ છે આશીર્વાદ ગેસ્ટ હાઉસ ને એવું બધું છે. એટલે પહેલાં આપણે વૈયા જશું ગાર્ડને, પહેલાં હોસ્પિટલે વૈયા જઈએ, પછી જાઉં ગાર્ડને ભાઈ. આમાં શાકભાજીમાં શું છે? મૂળા છે, આદુ, મરચા, રીંગણા, ટમેટા ને બધું છે. આવડું આ શું છે? બ્રોકલી બીબી કોર્ન. હા શું છે? ક્યાંની? બોમ્બેની શાકભાજી ભાઈ, જેતપુરમાં વેચાય છે ભાઈ. આવો ભાઈ, શાકભાજી લેવું હોય ને તો અહીંયા આવી જઈજો. આપણા જેતપુરના જેટલા બધા મિત્રો રહ્યા ને, કોન્ટેન્ટ બનાવવાનું છે ભાઈ, નકરા કોન્ટેન્ટ. તમને હાલતા ચાલતા માણા કોન્ટેન્ટ બનાવવા માટે આગળ બોલાવશે સીધા સામેથી. પૂછ્યું ને ભાઈ, બ્લોગ એટલે હું એમ પૂછ્યું ને, કોઈને ખબર જ નથી જેતપુરમાં બ્લોગ શું છે. અને આવી ગયું છે ભાઈ આપણું સરકારી દવાખાનું આવી ગયું છે ને. હવે આપણે લઈ આવી દવા, બરોબર. અને આપણો સરકારી દવાખાનાનો એક્સપિરિયન્સ આપણે કેવું, પણ અહીંયા તો ભાઈ તાળું છે. આ તો સ્કીમ થઈ ગઈ એલા હે, આ તો સ્કીમ થઈ ગઈ. દવાખાનું તો બંધ છે, દવાખાના તો બંધ છે. હવે દવાખાનું બંધ છે આજે, નથી ખબર? એને નથી ખબર ભાઈ, કોઈને કાંઈ ખબર નથી. અમને જ બધી ખબર છે. જો તમે દવાખાનું બંધ છે, તાળા બાળા મારેલા છે. તો હવે શું કરશું? કાંઈ વાંધો નહીં, આપણે બીજા હોસ્પિટલ હવે જાઉં. આવું બધું છે. જો પ્રેસ ન્યૂઝ ઇન્ડિયા. આપણે વયા જઈએ ગાર્ડને, બરોબર. ગાર્ડને જઈ બરોબર, ગાર્ડને જઈ. જો અહીંયા બધું સાફ સફાઈનો કાર્યક્રમ હાલે છે. જેતપુર ગાંડું કરવાનું છે, જેતપુર ગાંડું કરવાનું કાયદેસર. ગમે એમ થાય, બકા જીકી, બાકા જીકી, ફૂલ બાકા જીકી. ઓ પાછળ રોશન બ્લોગર ને બધા આવે છે. હવે આયલા જઈએ આપણે, ડાયરેક્ટ ગેટે વયા જઈએ. તો ફાઇનલી ભાઈ ગેટ આવી ગયો છે. અહીં થૂકવામાં 1000 રૂપિયાનું ફાઇન માર્યું છે. તો ભાઈ બધા થૂકવાના તો છે જ, પણ હવે કાંઈ વાંધો નહીં. બહુ અઘરો ગેટ છે હો ભાઈ. આ જો તમે એનું ગાર્ડન તમને બહુ જ આજી વાર બતાવી દીધું. આ કન્ટિન્યુ ત્રીજો બ્લોક છે જેતપુરનો બગીચાનો, બરોબર. એન્ડ ધીસ ઇઝ અ સરદાર ગાર્ડન. એન્ડ છોકરાઓ રમે છે. જો ઘણા બધા લોકો છે અહીંયા, બધા વિશ્રામ આરામ ને બધું કરે છે. એન્ડ બધા ભાભલા ને બધા બેઠા છે હરવે હરવે. જો બાકી રોશનભાઈનું એક કામ બહુ ગમ્યું મને, કે ભાઈ સીધું છે ને ઓલું કહેવાય ને કે ભાઈ ગમે એના મોઢા ઉપર કેમેરો સીધો ચોંટાડી દે ભાઈ. એટલે એ એક બહુ સારું કામ એનું જોવા મળ્યું. કે સોશિયલ એન્ઝાઇટી નથી એનામાં. ની ભાઈ ક્યાં રખડે, વાં ભારત માતાનો ઝંડો બતાવે છે. જોઈ લ્યો, હાઈલા જઈ ભાઈ, જોઈ વાં હાઈલા જઈ શું કરે ભાઈ. શું થયું ભાઈ, તમે શું કરી આવ્યા? શૂટિંગ લઈ આવ્યા. બાકી જો આવી રીતના બધે ભાભલા ને બધે બેઠા છે. જો કેવા ઓલા વેળા નથી. તો તમે સમજી જાઓ તો કમેન્ટ કરી નાખજો. ઓલા વેળા એટલે રહી રહીને લાઈટ થાય બધા. પતા ચલેગા પર લેટ પતા ચલે. જો કેમ જોયો, જોઈ મને કહું ખરેખર, મને કહું વિડીયો ઉતારતો બ્લોગ બનાવતો જોઈને મને ખરેખર અંદર મસ્ત ફિલિંગ આવે. આનંદ આનંદ આનંદ. પછી એક ટાઈમ એવો આવશે ને ભાઈ, જ્યારે ફેમસ થવું ને ત્યારે એ લોકો જોવે કે આ તો ઓલો જ લાગે, આ ઓલો તેની બ્લોગ બનાવ્યો જેતપુરનો, ખબર હે એ જ લાગે એવું કે.
ધીસ ઇઝ અ ગાર્ડન બ્રો. એક નંબર લુક આઉટ છે જો. આમાં ભાઈ પાણી તો નથી. પાણી ભરવાનું કઈક ગોઠવો ને. તો પાણી મારા પાણી દાદાના પરદાદા લેવા ગયા છે હમણાં આવે છે એટલે ભરી પાણી ભરાવાનું કઈક ગોઠવવું જોઈએ આપણે. કઈક અરજી બરજી નાખી. ફાઇનલી મિત્રો આ ખાડો છે અને આમાં હા જોઈ લે જો પાણી ભરાઈ જાય એટલે કેમ પણ જો પી પીને પડ્યા જો છે. એને ઉઠાડાય નહીં કા શું કેવું ભાઈ તારું? સુવા દે ભલે ને ઉતાર. બહુ જાજો ભાઈ મસ્ત નજારો હોય. તમે જો તમને કાંઈ ન ઉજે ને એટલે અહીંયા વી જવાનું તમારે ગાર્ડન, બીજે ક્યાંય નહીં જવાનું. અને આ આપણે ઓલું બતાવ્યું હતું એ બસ સ્ટેન્ડ છે. મારા રોશન બ્લોગર ચડી ગયા ઉપર, પણ આપણા પગ દુખે એટલે આપણે નથી જવું ભાઈ. જો આપણે એટલે જવું આપણા સ્પોર્ટની પાસે. આપણો એક સ્પોર્ટ છે જે દેખાય ને સામે, એ આપણો સ્પેશિયલ સ્પોટ છે. ગમે એ કરો ને રનિંગ આમથી આમ કરી રાખો ને એટલે કોન્ટેન્ટ બની જવાનો છે. બાકી તમે જોઈ શકો છો કે આજે ભાઈ કેટલી મજા આવી છે જેતપુરના બ્લોગમાં. બાકી તમે જો સરકારી હોસ્પિટલ તો ભાઈ આપણે બહુ મોડા પડ્યા, કારણ કે રોશનભાઈ છે ને બહુ મોડું કરી દીધું આવવામાં, એટલે આપણે મોડા પડી ગયા થોડાક. બાકી તો તમે સમજી શકો અમે મોડા એટલા બધા પડત નહીં, પણ પડી ગયા રોશનભાઈના કારણે, એટલે દવાખાનું બંધ થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, 4 વાગ્યા લગીને ખુલ્લું હશે તો ઠીક છે, નકર પછી ક્યાંકથી દવા લેવી જશે આપણે. કારણ કે સરકારી આવવાનું કારણ એક જ છે કે ભાઈ એની સિવાય દવા આપણે થતી નથી. બીજા ગમે એટલે આપણે બનાવીને મતલબ ગમે ત્યાં દવા લેવા જઈએ ને તો ફેર પડતો નથી આપણને, એટલા માટે સરકારીએથી લેવી હતી. અને હા ભાઈ હજી ત્યાં જો બ્લોગ બનાવે છે, એક થોડા ઘણા હાલતા ચાલતા રહ્યો, પગમાં કવર રાખો. હલાવો બાજુ હલાવો મારા વાળા પીને પડ્યા છે ભાઈ. ઘણા કામેથી થાકીને આવી ગયો હોય ને અહીંયા સૂતા હોય જો. બાકી આવું છે. એટલે જોયું તમે આજના બ્લોગમાં ભાઈ કેટલીક શરમ તમારે મૂકવી પડશે, અને તમારે અંદરનો એક કહેવાય ને કે જે મેઇન માણસ છે એને તમારે બહાર લઈ આવવો જોઈએ. જે શક્તિ અંદર તમારી અંદર હતાયેલી રહી ને ભાઈ, એને તમારે બહાર કાઢવી જોઈએ. આવ ફૂલે ફૂલ. શું ભાઈ અમારે ફોટા પાડવા ચશ્મા ફોટા પાડવા હાલ્યો ભાઈ. તો ભાઈ હવે રોશનભાઈ બ્લોગ બંધ કરીને ફોટા પાડવા હોય ગયા. પાટલું ચડાવી લીધું. સંપલ સાફ કરવું પડે ને મોટા ભાઈ. કરવું પડે બધું કરવું પડે. સમય સંજોગ એમ ને. તો ભાઈ રોશનભાઈ ફોટા પાડી લે, પછી આપણે ફોટાનો વારો લઈ લઈ. પછી હવે ક્યાંક આગળ પાછા હજી શેરીયું ગલીમાં રખડવા જવાનું હોય ને ભાઈ. હા એમ એટલે જાઉં પાછી શેરીયું ગલીમાં રખડવા. ભાઈ રોશનભાઈ કેવી મજા આવી? તમે બહુ મજા આવી એની વાત જ પૂછો. કારણ કે પબ્લિક બધી છે ને મારી આમ જ જોતી હતી કે શું કરે છે. એનું એક એ કારણ હોય છે કે એક બે બ્લોગર ભેગા થયા હતા. કારણ કારણ કે ઇમ્પ્રેશન વધારે પડે ને કે બે આમ કેમેરા લઈને એક શું હતું ટ્રાયપોડ હતું ને અમારે, એક ટ્રાયપોડ ને એક આવી રીતના આમ કેમેરો લઈને આવ્યો. મેઇન વસ્તુ આપણે જોવા આવી શું પડ્યું આજે આમ આ એવી મજા આવી એવી વાત જ મજા નહીં કંઈક એવો એક્સપિરિયન્સ કહ્યો કે જે કોઈને ખબર જ નથી. એક્સપિરિયન્સ એટલે આપણે આજે કેટલા જણાએ પૂછ્યું કે બ્લોગ એટલે શું? 2-3 જણા જેતપુરમાં હજી 3-4 નહીં, આપણે 6-7 જણાએ પૂછ્યું કે બ્લોગ એટલે શું. તો કહેવાય ને કે ભાઈ ગુજરાતમાં 0 કોમ્પિટિશન છે અત્યારે. તમારે બ્લોગિંગ ચાલુ કરો ને તો બેસ્ટ ટાઈમ છે. શું કહેવું? કારણ કે હજી પણ મને ખબર જ યુટ્યુબરમાં તો બહુ ઝાઝા જણા વધી ગયા છે. ચેનલો બહુ માંડ્યા બનાવવા, એટલે બધું ચેનલો બનાવવા માંડ્યા છે. પણ કોઈ આપણી જેવું આપણે જેમ અત્યારે કર્યું ને એવું કોઈ કરવા નથી માંગતું. સોશિયલ એન્ઝાઇટી બહુ છે. શરમ નહીં રાખવાની મારા કલેજા. કોઈ દિવસ શરમ નહીં રાખવાની. જેમ અમે અત્યારે આ તમે કપડા ફાટી જવા જોઈએ પણ કેમેરાનું રિઝલ્ટ ન ફાટવું જોઈએ. રિઝલ્ટ ફાટે કે ન ફાટે, પણ તમારી અંદરની સોશિયલ એન્ઝાઇટીને તમે કાઢી નાખો હાવ, અને શરમ બધી મૂકી દો. કેવું? અને બ્લોગ બનાવવાનું ચાલુ કરો. બ્લોગ બનાવવાનું આવી રીતના ચાલુ કરો. તમે સવારમાં ઉઠીને સંડાસ જાવ છો
એ બાથરૂમ જો એવા તો બધા બનાવે છે, આખું ગુજરાત બનાવે. શું કેવું હશે? સાચી વાત છે. પણ તો અત્યારે અમે અહીં ભાઈ બોલી છે ને, તો સામે બસ છે ને, બસ માંથી આ બતાવી દે, બસ નો નજારો બતાવી દે. બધા એ જ વિચારે છે કે આ શું કરવા શું માંગે છે, અને કરવા કઈ નથી માંગતા, ખાલી ફેમસ જોકે આપણે ઇન્સ્ટાગ્રામમાં તો ફૂલ ફેમસ થઈ અને ઓમેય ફેમસ થઈ. હવે આપણે કઈ યુટ્યુબમાં ફેમસ થવું, જો તમારા બધાનો સપોર્ટ થઈ છે, તમારા બધાનો સપોર્ટ આવો નવો રહે તો અમે બે ભાઈ આટલા આગળ વધશું ને કે ભાઈ કે બધાને બતાવી દઉં કે ભાઈ બ્લોગિંગ કેને કહેવાય એમ. પછી તમે ચાલુ કરી દેજો, અને અત્યારે કરવું હોય તો ના નથી, ચાલુ કરી દેજો. અત્યારે જ કરી નાખો. હું કહું તમે વિચાર રાખશો ને કે ભેગું નથી આવવાનું. બાકી બેસ્ટ ટાઈમ છે અત્યારે બ્લોગિંગ ચાલુ કરવું હોય તો. બાકી તમે વિચાર રાખશો તો ક્યારેય ભેગું નથી થવાનું. બાકી બીજા સામેથી આવેલા આવતા માણસો ભાઈ કદાચ ગમે એટલા 100 પબ્લિક તમને જોતી છે ને ભાઈ, જો તમે એવી રીતના શરમાવો છો કે તમને 100 પબ્લિક જોઈએ તો તમે ત્યારે કેમ ખુશ થાવ જયારે તમારે 1000 વ્યૂઝ આવે ત્યારે તમને પબ્લિક જ જોઈએ. એ મોબાઈલમાં જોઈએ છે અને અત્યારે ફેસ ટુ ફેસ જોઈએ. બીજો કઈ ફેર લાંબો છે ને શું કેવું રસોઈ? સાચી વાત. આ મુદ્દો તમને કેવો લાગ્યો? 100% આપણે રીલ્સ આપણે પોસ્ટ કર્યા પછી આપણે ડાયરેક્ટ જોઈ ભાઈ કેટલા વ્યૂ ત્યારે આપણે શરમ ન થાય ભાઈ આટલા લોકો અમને જોયું. તો આવી રીતના બ્લોગ બનાવવા જાય તો અહીંયા કેમ શરમ આવે છે? શરમ કઈ રાખવાની જ નહીં. તમારો ભાઈ શરમ મૂકી દીધી, શરમ મૂકી દો અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. તમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેજો. તો મળી આપણે થોડીક બજાર બતાવી દઈએ તમને જેતપુરની કેવી છે. તો હાલો અમારી જોડે. અમારા રોશનભાઈ નીકળી ગયા છે ભાઈ હિંચકા ખાવા માટે. જો ભાઈલા જાય છે હિંચકા ખાવા માટે. હિંચકા ખાવા આટલું કોમેન્ટ ન કરવી પડે. હિંચકા ખાવા હોય ને અહીંયા રૂબરૂ આવવું પડે. અરે ટેણી જોરથી ફેરાઈ, જોરથી ફેરાઈ. હાલો હિંચકા નાખો એને, હિંચકા નાખો. તડકો ફૂલ છે ને તમને હિંચકા ખાવાનું છે હે? આટલા બધા તડકામાં તમને હિંચકા કેમ ખાવા મારે? બહુ નીચું હે ભાઈ. ઓનલી ફોર બ્લોગ એમ ને? ઓનલી ફોર બ્લોગ ચાલુ ભાઈ. અને રોનકભાઈ તમે હે રોશનભાઈ તમે હિંચકા તો ખાવો પણ આમ અમને ધૂળ હું કાકરા ઉડાડો એનું શું કરવાનું? જો છોકરાઓ બોલાવે, જાઓ છોકરાઓ જો બોલાવે તમને. ચાલू कर भाई, तू चालू कर ना. हम ब्लॉग शूट कर ले इसलिए हम वहाँ पे गए. ब्लॉग शूट करो तो झोला छोड़ के देख तो कैसे शर्मा रहा. नजर इस पे बैठ जाओ, व्हील पे व्हील पे नहीं है वो 2 मिनट का ही काम था, इसलिए ने हमें पता नहीं और अब चले गए. चलो अब हम चलते हैं. चलो कोई नो करे वो આપણે કરી કા. फूल बाकाजी की नानी नानी बाकाजी की नहीं, फूल बाकाजी की उड़े तो जा. જો આ બધી તમારે સિસ્ટમ બેવાની જરૂર નથી. તમે ઓલું હતું પણ એમાં મને ફાવતું નતું એટલે હું એમાં ન બેઠો. નાની નાની બાકાજી की મમ્મી નથી મજા આવતી. અને હવે આવો ગેટ છે તમે અહીંના ખાલી દરવાજા ખાલી જોવો તમે આમ જો એકારે 3 નું હાલે, એકારે 3 નું હાલે. આ તમે પરાયડે ઘર હોય નો ભેગું થાય. પરાયડે ભેગું કરો તમે એકારે. તો હવે આપણે આગળ નવી બજારે મળીએ ભાઈ. છે ભાઈ જેતપુર સિટી પોલીસ સ્ટેશન છે. તમે જો આ છે આપણી જેતપુરની બજાર ભાઈ. અહીંયા કપડાં અને બહુ બધું જાજી બધું મળે છે. જો તમે ચંપલ બેલ્ટ ને બધું મળે છે. તમે જો મસ્ત બજાર છે ને જેતપુરની બજાર એવી એક બજાર આવેલી ભાઈ. જો હા છે સાયકલ ભાઈ. તાર સાયકલ લેવી ભાઈ? साइकिल ले भी तारे हाल तो ले. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. साइकिल ले जवानी वेन करे भाई छोकरो.
તો ફાઇનલી મિત્રો આ બે તો મફતનું પાણી માંડ્યા છે મારવા. મફતનું પાણી પીશ તમે જોઈ શકો છો. મફતનું પાણી માંડ્યા જ મારવા. હાલે પકડ હું માર દો મફતનું બીજું હોય હું. पानी मार लो बराबर. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. हेड को तो जोएला साइकिल लेवी तो जाए बाजू. तो फाइनली मित्रों हालो पड़ी गया है. હજી લગનમાં જઈમાં નથી મિત્રો. હમણાં નાસ્તો કરવા જવાના છે. નાસ્તો કરવાની તો વાર લાગી જાય. આખી બજાર બતાવી દીધી. આખી બજાર ફરવાની છે. એટલામાં મને ફોન લેવાની છે. જેમ અલ્ટ્રા વિવો વિવો એમાં જે જોતું એ બધું મળી જાય તમને પહેલા જ કીધું. અહીંયા સ્પીકર છે લેવો બધું બધા એમ કહે ને કન્ટેન્ટ. આ બધું કન્ટેન્ટ જ છે. તમારે કન્ટેન્ટ ગોતો જરૂર આજુબાજુમાં જ છે. તમારે ફાઇનલી મિત્રો અમે માંડ્યા છે હાલવા. નાની નાની બાકાજી બોલાવવા માંડ્યા છે. આ બધા અમારે સામું જ જોઈ છે. આ છે બસ હાઈસ્કૂલ ને અહીંયા છે બધા જોવા. તો ફાઇનલી મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા આવી આપણે બસ સ્ટેન્ડની સામે નાસ્તો ઓનલી ફોર ઘૂઘરા. અહીંયા સવારમાં તમારે કડિયા જોતા હોય પછી મજૂર ગમે એ ટાઈપના જોતા હોય અહીંયા બધા તમને 100 થી 150 માણસો અહીંયા જોવા મળશે કાયમ માટે. જોતા હોય તો લઈ જજો. કડિયા કામ કરાવવું હોય, દાદી કરાવવી હોય, સ્લેબનું ફિટિંગ કરાવવું, ગમે કરાવવું બધું અહીંયા મળી જાય. બધી જગ્યાએ પણ ભાઈ રોજ બધાના ઊંચાઈ જો 800 ને 1000 ને 2000 ની અંદર. તો ફાઇનલી મિત્રો હવે તમારા ભાઈએ ટાઈપોડ હાથમાં લઈ લીધું છે. અને મને જો કે વ્લોગમાં કાંઈ બોલતા તો આવડતું નથી. ક્યારેક ક્યારેક હું અચકાઈ જાઉં છું. ક્યારેક ક્યારેક બોલવાનું હોય હમું બોલાઈ જાય ઊંધું એવું થઈ જાય છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે મહેનત ચાલુ રાખશું. બજાવતા રહેશું એટલે બધું હા બધું આવડી જાય. લાગશે વાર પણ આવશે મજા. ઉડે તો જા. આ ભાઈ એમ કઈ ઉડે તો જા. પણ હું થોડો કઈ ઉડું છું. ઉડાડવાના છે આપણે. આપણે કોઈ નથી ઉડાડવા ભાઈ. ઉડાડશે તો હવામાં માણસો આપણને ઉડાડશે. સબસ્ક્રાઇબ કરીને ઉડાડશે. કંપનીવાળા મને ફોન કરીને એટલા હેરાન કરી કે લોન લઈ લો લોન લઈ લો. પણ તમારો બાપ લોન દીધા પછી કોણ ભરશે? તમારી ક્રેડિટ સારી હશે એટલે જ કહેતા હશે લોન લઈ લો. ભરશે કોણ પછી? લોન ભરશે કોણ? કોઈ નહીં. આપણે આપણે બરોબર પછી ભરશે કોણ? એવું નથી કે નવરા માણાનું કામ છે. તમે સાઈડમાં ગમે બે બ્લોગર ભેગા થઈ ગયા ભાઈ. આનું બ્લોગ શૂટ કરી દો, આનું કોન્ટેન્ટ બનાવો. જો તમે મિત્રો આકાશ ચશ્મા ઘર ને એવું બધું છે. જો તમારે ગમે તે ભાઈ તમારે જેતપુરમાં નવા હોય ને એટલે અહીંયા આવી આવવાનું અમારા બ્લોગમાં અને બ્લોગ અમારા જોઈ લેવાના છે બરોબર. એટલે તમને બધી ખબર પડી જાય ક્યાં શું આવ્યું. અહીંયા રાહત દરે મેડિસિન્સ અને અહીંયા છે ઘનશ્યામ મેડિકલ. એ સામેની સાઈડ સંજીવની હોસ્પિટલ છે. આ સંજીવની હોસ્પિટલ છે સામે. આ બધી બાજુ બેંકું છે અને આ બાજુ મહાવીર ઓપ્ટિકલ્સ ને એવું બધું છે. અને
અહીંયા જે સત્તાધાર લસ્સી ને આપણે લેવાની છે લસ્સી આપણે લઈ લઈએ, બરોબર. તો હાર્દિકભાઈ તમે હું સોડા ભાવ છો? પાર્સલ કરવાનું મેં તો કીધું તમે પાર્સલ આપણે લઈ લઈએ. એવું પાર્સલ ઘરે લઈ લ્યો પડી પાર્સલ. નાખવાનું. અને ભાઈ સત્તાધારની લસ્સી પીવી લઈ આવજો. ચાલુ જ છે. તમારે ગમે ત્યારે ઠંડુ પીવાની ઈચ્છા થાય ને એટલે પર્સનલી એક્સપિરિયન્સ બહુ જાજી. આ કયો એરિયો છે ભાઈ? બસ સ્ટેન્ડથી સીધા સીધું વહી આવવાનું, કંઈ પૂછવાનું જ નહીં તમારે. હા તમને લસ્સી મળી જાય. પાર્સલ રેડી થઈ ગયું. તો ફાઇનલી મિત્રો હાર્દિકભાઈએ તો લચ્છી લઈ લીધી છે ઘરે, પાર્સલ લઈ લીધી છે ઘરે હાટું. તો તમે જોઈ શકો છો લસ્સી લઈને હાલે છે. પાછળ ફરી એમ પણ જોતા આમ પાછળ ફરી જોઈ કેવી મજા આવે, અલગ જ લેવલની મજા આવે ભાઈ. લોકો તમને જોતા હોય ને તો કોન્ટેન્ટ તમારી સામે જ છે બધા, અહીંયા ઊભાની બધા કોન્ટેન્ટ. વિડીયો બનાવવાથી શરમાવાનું જ નહીં, કોઈ તમને મજા આવી બનાવી નાખો. જો જેતપુરની બજારનો એક્સપિરિયન્સ છે નેક્સ્ટ લેવલ ભાઈ. કારણ કે બે બ્લોગર એકાએ નીકળી ગયા એટલે ક્વોન્ટિટી બધાની લોકોની વધારે છે એટલે ફૂલ બાકાજીથી બોલાવતા નીકળી ગયા છીએ અમે. ધીમે ધીમે બે બ્લોગર એકાએ નીકળી જાય ને ભાઈ લોકો કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ કોના કોન્ટેન્ટ જોવા ને કોનું ન જોવા. કારણ કે એક સામું જોઈએ પછી બીજા સામું જોઈએ કે ભાઈ આ લોકો કરવા શું માગે છે, પણ ભાઈ કરવા કાંઈ નથી માગતા, બ્લોગ બનાવવા માગે છે. બ્લોગ બનાવવાનું ચાલુ હોય. હવે આપણે સીધા ઘૂઘરા ખાવા, પછી અહીંયા ઘૂઘરા ખાઈને પછી આપણે ઘર બાજુ નીકળતી. તો હાલો એ ઘૂઘરા ખાવા. તો ભાઈ હવે ફાઇનલી આપણે ભૂગીએ છીએ ઘૂઘરાની ગાડીવાળા ભાઈ, અને આપણે જવાનું એક ઠેકાણે જ છે, ફિક્સ જ છે. ગાડી લઈને આવ્યા પણ હવે બ્લોગ બનાવે એવા. જો ક્યાં ગયા ઓલા ભાઈ જાડિયા ભાઈ, ક્યાં ખાવાના છે ભાઈ? હે દિલીપભાઈ ઘૂઘરાવાળા. ઘૂઘરા ખાવા દિલીપભાઈ ને વહી ગયો. આ છે દિલીપભાઈ. ઘૂઘરા ખાવા વહી ગયો એક્ઝેક્ટ વિશાલની સામે ભાઈ. ભૂગી જાય ભાઈ, આપણે ઘૂઘરા ખાઈ લઈ. તીખીમાં ફાટી રહી છે તીખી, આપણે ખાતા જ આમાં નથી ને તીખી તો વાંધો નહીં. ભાઈ આવી ગયા આપણા ઘૂઘરા, અને હવે આપણે ઘૂઘરા ખાઈ લઈ. તો હાર્દિકભાઈ પૈસા આપે છે, બિલ આપે છે હાર્દિકભાઈને. કેટલા થયા ભાઈ? 3 સાઈઝ હતી, 3 ઘૂઘરા 150 ભાઈ. હાલો હાર્દિકભાઈની અડી ગઈ છે 150ની. હાર્દિકભાઈની અટાડી દીધી છે અત્યારમાં 150 રૂપિયા દેવા. આવી રીતના આપણે હવે પેમેન્ટ આપી દીધું છે, અને કીએ ભાઈ પાછા બસ સ્ટેન્ડ ગાડી આપણી અહીંયા પડી છે. એટલે હવે આપણું મામેરું આપણી પાસે આવી ગયું છે ભાઈ ફાઇનલી પાછી. અને અમારા આરકેભાઈનો બ્લોગ ચાલુ જ છે, અને બંનેની ચેનલને ભાઈએ કે સબસ્ક્રાઈબ કરવી છે અમારી તમારી ચેનલને. તો તમારી આઈડી સર્ચ કરજો, પછી અમે આઈડી સર્ચ કરી દીધી એને. અને હવે ફાઇનલી ભાઈ તમારી ઘોડી ક્યાં હોય? ઘોડી જો સામે પડી છે બસની આડી. તો ત્યાં બેસીને હવે જાઉં હમટિયારા, કારણ કે અહીંયા તો દવાખાનું બંધ હતું, ત્યાં કદાચ ખુલ્લું હોય તો મેડિસિન્સ લેવું ત્યાંથી, નકર પછી ઘરે તો જવાનું જ છે. તો હવે માવો બાવો ખાઈ ગયો આપણે, અને આ ભાઈનો કાવું છે વિડીયો. અને હવે આપણે સમગ્યા દવા ખાવું શું હોય છે તો આપણે રહેવું, બાકી હવે સીધા ઘરે. તો મળીએ આપણે સમગ્યા. તો ભાઈ આપણે આવી ગયા હતા ભાઈ સમઢિયાળાના આરોગ્ય કેન્દ્રે, પણ અહીંયા ભાઈ 4 વાગ્યાનું જ કીધું, એટલે હવે આપણે નીકળી જઈએ છીએ ઘરે, કારણ કે અહીંયા તો દવાખાનું બંધ છે ભાઈ. એટલે હવે આપણે આવેલા જઈએ આગળ. એટલે
દવા મળી નહીં ભાઈ. હવે આપણે ગામમાંથી જ દવા લેવાની રહેશે. તો હવે મળીએ આગળ. રોશનભાઈ બ્લોગરો ભાઈ આવી ગયા આપણે ભાઈ ઘરે શું બસ સ્ટેન્ડ પડ્યા ને જો કેના દાદાનો ફોન આવ્યો. અને હવે આપણે થોડી ઘણી ક્લિપ્સ વાડાવરી કરવાની છે. રોશનભાઈ આગળથી લેવાની છે તો એ લઈ લઈ પછી કરી દઈશું બ્લોગનું એન્ડિંગ. અને નવા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ તમારી ભાઈની ચેનલને. એટલે નીકળી જાય ભાઈ આપણે ઘરે જઈએ. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ભાઈ.